મિત્રો હવે ફરી એક સરસ મજાનું નૃત્ય આપ સૌની સમક્ષ આવી રહ્યું છે. બે બહેનો આપણી સમક્ષ આ નૃત્ય રજૂ કરશે. પ્રિયાબેન સલોની અને સલોની શિંગાળા આપણી સમક્ષ એક સરસ મજાનું નૃત્ય પ્રસ્તુત કરવાના છે. બંને બહેનો અષ્ટલક્ષ્મી સ્તોત્રમ અને દેવી ચામુંડા સ્તોત્રમ રજૂ કરશે. તો આપણે સૌ જોરદાર તાલીઓથી એમને આવકારીએ. તે લોકો રેડી થઈ રહ્યા છે. દરમિયાન સર્વેને મારી વિનંતી છે કે આપણે સૌ સરસ મજાના શ્લોકથી આજના કાર્યક્રમને વધાવીએ, દીપાવીએ. હરિ ઓમ અથ શ્રી સુક્તમ ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણા રજતસ્રજા હિરણમયં લક્ષ્મીં જાતવેદો કામાવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યાં હિરણ્યમિન્દેયં રામસ્વં પુરુષાનઃ અશ્વપૂર્વામ રથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનીમ શ્રિયં દેવીમુપાવયે શ્રીમાદેવી જુષતા કાંસોસ્મિતામ હિરણ્યપ્રાકારામ આર્દ્રામ જ્વલંતીમ તૃપ્તામ તર્પયન્તે સીતાં પદ્મવર્ણાં તામિહોપવયે શ્રિયા ચંદ્રામ પ્રભાસામ યશસા જ્વલંતીમ શ્રિયં લોકે દેવજુષ્ટામુદારા શરણં પ્રપદ્યે લક્ષ્મીનસ્ય સામ્રામૃણે આદિત્યવર્ણે તપસોધિજાતો વનસ્પતિસ્તવ વૃક્ષોથ બિલ્વઃ તસ્યા ફલાનિ તપસાનુદન્તો વાયંતરાયશ્ચ બાહ્યા લક્ષ્મી રૂપેતુ માન દેવ સખઃ કીર્તિશ્ચ મણિના સહ પ્રાદુર્ભૂતો સુરાશ્રેષ્ઠેન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે પિપાસામલામ જ્યેષ્ઠામ લક્ષ્મીમ નાશયામ્યહમ ભૂતિમા સમૃદ્ધિમ ચ સર્વાણિ રતમે ગૃહા ગંધદ્વારામ દુરાધર્ષામ નિત્યપુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનાં તામિહોપવયે શ્રિયા મનસઃ કામમાકોતિમ વાચઃ સત્યમસીમયી શૂનાં રૂપમન્યસ્ય મયી શ્રી સયતાં યસઃ કર્દમેન પ્રજા ભૂતા મયી સંભવ કર્દમ શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિને આપઃ સૃજન્તુ સ્નિગ્ધાની ચિક્લિતા વસમે ગૃહે ચ દેવી માતરઃ શ્રિયં વાસય મે કુલે આર્દ્રામ પુષ્કરણીમ પુષ્ટિમ પિંગલામ પદ્મમાલિનીમ ચંદ્રાં હિરણમયીં લક્ષ્મીં જાતવેદો મહાવહ આર્દ્રામ યઃ કર્ણીમ યષ્ટિમ સુવર્ણામ હેમમાલિનીમ સૂર્યા હિરણમયીં લક્ષ્મીં જાતવેદો મહાવહ કામાવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ યસ્યાં હિરણ્યં પ્રભુतं ગાવો દાસ્યોસ્વાન્વિન્દયં પુરુષાનઃ યઃ શુચિઃ પ્રયતો ભૂત્વા જુહુયાદાજ્યમનવહમ સુક્तं પંચદશરજં ચ શ્રીકામः સતतं જપે શ્રીકામઃ સતतं જપેત. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મ્यै નમો નમઃ. શ્રી મહાલક્ષ્મી માત કી જય. શ્રી અંબે માત કી જય. નેક્સ્ટ પરફોર્મન્સને માણીએ. બંને પરફોર્મરને મારી વિનંતી છે કે તેઓ મંચ પર આવી જાય. સાથે સાથે મને જણાવતા આનંદ થાય છે કે રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ શ્રી મયુરભાઈ શાહ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
પ્રિયાબેન શિંગાળા અને સલોનીબેન શિંગાળા આ બંને બહેનોએ આપણી સમક્ષ જે પરફોર્મન્સ પ્રસ્તુત કર્યું એ તો આપણે સૌએ માણ્યું. હવે તેમના અનુભવ વિશેની વાત. પ્રિયાબેન શિંગાળા ભરતનાટ્યમમાં વિશારદ તેમજ અલંકાર પાર્ટ 1ની પદવી મેળવેલ છે, તેમજ સલોનીબેન શિંગાળાએ ભરતનાટ્યમ નૃત્યમાં મધ્યમાં પ્રથમ સુધીની તાલીમ લીધેલી છે. હાલમાં બંને બહેનો સીએના ફાઇનલ યરમાં છે અને આટલું સુંદર પરફોર્મ કરી રહ્યા છે ત્યારે આપણે સૌ મજા આવી ગઈ. પણ ખરેખર મજા આવી ગઈ. કઈ વસ્તુ માટે મજા આવી એ તમને સૌને કહું. રાજકોટ માથે છે ને એવું મહેણું લાગેલું છે કે રાજકોટ વાળા છે ને રવિવાર અને જમણવાર સિવાય ભેગા જ નથી થતા. ભેગા થાય છે તો તાલીઓ નથી પાડતા. આજે તો મારે કાંઈ કહેવું જ નથી પડતું. બધા બહુ સરસ રીતે આ કાર્યક્રમમાં ઇન્વોલ્વ થયા છે એ જાણીને ખૂબ જ આનંદ થાય છે. આ કાર્યક્રમની શોભા સૌ મહેમાનોથી છે તો હું એ સૌ મહેમાનોને આવકારવા માંગીશ. રાજકોટ શહેર ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રાજદીપસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ સાથે શિવસેના ગુજરાતના પ્રદેશ પ્રભારી શ્રી જીમીભાઈ અડવાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ સાથે ખબર ગુજરાત તથા મુખ્ય સમાચાર અખબારના રાજેશભાઈ મહેતા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ તેમને તાલીઓથી આવકારીએ. અને સર્વે મહેમાનોની અરિહંત ઇન્વેસ્ટમેન્ટ નોંધ લઈ રહ્યું છે. હવે આપણી વચ્ચે એક એવા પરફોર્મર આવી રહ્યા છે જે સરસ મજાનું પ્રાચીન અને અર્વાચીન નૃત્ય રજૂ કરશે. પરંતુ એ પહેલા સર્વે ભૂદેવોને વિનંતી કે જ્યોતિષાચાર્ય બાલકૃષ્ણજી રાજ્યગુરુના માર્ગદર્શન હેઠળ તેઓ સરસ મજાનો એક શ્લોક આપણા સૌ સમક્ષ રજૂ કરે. ઓમ હરિ ઓમ ऐगिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे सिद्धिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते श्री अम्बे मात की जय. ખૂબ જ સરસ મિત્રો. મેં જેમ વાત કરી એમ હવે આપણી વચ્ચે એક સરસ પરફોર્મર આવી રહ્યા છે કે જે પ્રાચીન અને અર્વાચીન નૃત્યને રજૂ કરશે. પરંતુ આપ સૌએ આમંત્રણ પત્રિકામાં પ્રેસ નોટમાં વાંચ્યું હશે કે આજના કાર્યક્રમમાં લકી ડ્રો પણ થવાના છે. તો હું પ્રથમ 3 ભાગ્યશાળી વિજેતાઓના નંબરની જાહેરાત કરીશ. આપ સૌ પાસે એક નંબર હશે. આપણે જ્યારે એન્ટ્રી કરી હશે ને ત્યારે અમારા વોલેન્ટિયર્સે તમને નંબર આપ્યા હશે. તે નંબરની જાહેરાત હું કરવા જઈ રહ્યો છું. જેમના પણ એ નંબર હોય એ પોતાના સ્થાન પર ઊભા થઈ જજો. ખાલી અમારા વોલેન્ટિયર્સ આપના સુધી પહોંચી જશે. ઓકે, ચાલો પ્રથમ નંબર રજૂ કરું છું. નંબર 5. ચાલો નંબર 5 કોણ છે? કોઈ નથી? હું લઈ જાઉં? ઓકે, ચાલો ત્યારબાદનો નંબર રજૂ કરું છું. 5 પછી 405. 405 નંબર હું રિપીટ કરું છું. 405 405. ચાલો 2 ગિફ્ટ આપણે જ રાખવાની છે હર્ષદભાઈ. ઓકે, હવે હું છેલ્લો નંબર જાહેર કરું છું. આપણી વચ્ચે જો ઉપસ્થિત હોય તો પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. નંબર 750. 750. 750 નંબર જો અહીં હાજર હોય તો પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. હું ફરીથી 3 નંબર રિપીટ કરું છું. 05. સર ઊભા થઈ જાઓ આપના સ્થાન પર. હા હા હા, વાહ વાહ વાહ. દાદાનો ઉત્સાહ જો, બેનનો નંબર આવ્યો છે પણ દાદા ત્યાંથી મને કહે છે કેમ બેન હિંમત નહોતા કરતા? અમે એટલા ગભરામણ ને ડરામણા નથી અમે. ચાલો આપણને એક લકી વિજેતા મળી ગયા છે. એમના સુધી પ્રાઇઝ પહોંચી રહ્યું છે. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. હવે હું નેક્સ્ટ નંબર ફરીથી રિપીટ કરું છું. વોલેન્ટિયરને વિનંતી છે કે એમની પાસે જે નંબરનું કૂપન છે તે લઈ લેજો. એમની પાસેથી નંબરનું કૂપન એમની પાસેથી લઈ લેવું.
હું ફરીથી નંબર રિપીટ કરું છું 405 405. આપણી વચ્ચે આ ઓડિટોરિયમમાં જો ઉપસ્થિત હોય તો પોતાના સ્થાન પર ઊભા થાય. 405. ઓકે, કોઈ નથી. અને છેલ્લો નંબર હવે હું રિપીટ કરવા જઈ રહ્યો છું 750 750 નંબર છે. કોઈ 750 પાછળ કઈ જગ્યાએ છે? અચ્છા, ઓકે, 750 નંબર પહોંચાડી દો એમને. એમના માટે પણ એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. ચાલો, 3 વિનર મળી ગયા છે આપણને, પણ હજુ અમે આવા ઘણા બધા લકી ડ્રો કરીશું. અમે આવા ઘણા બધા લકી ડ્રો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કરીશું. તો આપ સૌ કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહેજો. આ ઉપરાંત જે પ્રેક્ષકો પાછળ બેઠા છે એમને મારી વિનંતી છે કે આગળ ઘણી બધી જગ્યા ખાલી છે. વોલેન્ટિયર્સને પણ મારી નમ્ર વિનંતી છે કે આગળ જે જગ્યા ખાલી છે ત્યાં પણ પ્રેક્ષકોને સ્થાન આપવામાં આવે. ચાલો, તો હવે જે પરફોર્મન્સ વિશે હું વાત કરી રહ્યો હતો એ પરફોર્મન્સને આપણે માણીએ. હીરબેન નિંદ્રોડા આપણી વચ્ચે આવી રહ્યા છે એક સરસ મજાનું પરફોર્મન્સ લઈને. આપણે સૌ તેમને આવકારીએ.
આપ સૌની તાલીઓ એ વાતની પ્રતીતિ છે કે એમનું પરફોર્મન્સ આપ સૌને કેટલું ગમ્યું. તમને બધાને આશ્ચર્ય થશે એ બેનની તબિયત અત્યારે બહુ જ ખરાબ છે, પરંતુ નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ માતાજીની હાકલ પડીને એટલે તેઓ આવી પણ ગયા અને આવો સુંદર મજાનો ડાન્સ આપણા સૌ સમક્ષ પ્રસ્તુત કર્યો. મિત્રો, આપણી વચ્ચે રાર ફાઉન્ડેશનના સ્થાપક રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપસ્થિત છે. આપણે સૌ જોરદાર તાલીઓથી તેમનું સ્વાગત તથા અભિવાદન કરીએ. આ ઉપરાંત અગ્રણી યુવા ઉદ્યોગપતિ અને ફિલ્મ નિર્માણતા શ્રી યોગીરાજસિંહ જાડેજા, બ્રિટિશ એમ્પાયર મેડલ ડેપ્યુટી લોર્ડ ફાઉન્ટેન્ટ શ્રીમતી વીણાબેન સોલંકી, ન્યૂકેસલ લંડન પંચસ્કિલ સ્કૂલની મુલાકાતે આવેલા છે, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ સાથે મિસ્ટર વિકી એન્ટિકસન શોર્ટલી બ્રિજ પ્રાઇમરી સ્કૂલના હેડ છે, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આ સર્વે મહેમાનોનું અરિહંત ઇન્વેસ્ટમેન્ટ હાર્દિક સ્વાગત કરે છે અને અમારા સૌ સૂક્ષ્મ પ્રેક્ષકો જોરદાર તાલીઓથી પણ એમને બિરદાવે છે. તાલી છે ને થોડી પડે છે, થોડી નથી પડતી. હું એક સરસ તમને મંત્ર આપી દઉં, બહુ ધ્યાનથી સાંભળજો. जिस तरह हर जीजा को उसकी साली पसंद है. ભાઈ વાવા તો કરો, તમે સમજી ગયા છો શું બોલું છું. જો આ વાવા કેવું કર્યું બધાએ. जिस तरह हर जीजा को उसकी ताली पसंद है. ताली पसंद है. जिस तरह हर जीजा को उसकी साली पसंद है, उसी तरह हर महफिल को ताली पसंद है. તો છેલ્લે સુધી જોરદાર તાલીઓ થવી જોઈએ. બસ આવી જ તાલીઓ થવી જોઈએ. હું ફરી જ્યોતિષાચાર્ય બાલકૃષ્ણભાઈ રાજ્યગુરુને વિનંતી કરીશ કે તેમની સાથેના તમામ ભૂદેવો સાથે આપણે ફરી એક સરસ મજાના શ્લોકને માણીએ. શ્રી અંબે માત કી આપત્સુ મગ્ન સ્મરણમ ત્વદીયમ કરોમિ દુર્ગે કરુણાર્ણવેસી નૈતા ચઠતવં મમ ભાવયેથા ક્ષુધા તૃષારતા જનની શ્લોક તો માના ચરણે રજૂ કર્યો, પણ મારી ઈચ્છા એવી છે કે આપણે આ શ્લોકનો અર્થ પણ સમજીએ. બહુ સુંદર શ્લોક છે અને તમને બધાને ગમશે, પણ જો તમે બધા ધ્યાનથી સાંભળશો તો. આમ જનરલી કેવું હોય કે માણસનો સ્વભાવ હોય કે માણસની ઉપર જ્યારે દુઃખ પડે ને ત્યારે એને ભગવાન યાદ આવે, ત્યારે એને માતાજી યાદ આવે. પણ જ્યારે માણસની પાસે સુખ હોય, માણસનો સારો સમય હાલતો હોય, ત્યારે એને ભગવાન યાદ ના આવે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. જો દુઃખમાં માણસ ભગવાનને અને માતાજીને બહુ યાદ કરે, પણ આવી જ રીતે જો સુખમાં યાદ કરતો થઈ જાય ને તો માણસના જીવનમાં ક્યારેય કંઈ દુઃખ રહેતું જ નથી. પણ હમણાં જે શ્લોક બોલ્યા ને એ શ્લોકમાં માતાજી ભક્તને ફરિયાદ કરે છે કે એલા એ તારી ઉપર દુઃખ આવે, સંકટ આવે ત્યારે તું શું કામ મને યાદ કરે છે? તારો સારો સમય હાલતો હોય, તારી ઉપર મહેરબાની હોય, મહેર હોય, ભગવાનની માતાજીની દયા હોય, ત્યારે યાદ નથી આવતા અમે. અને તારી ઉપર દુઃખ આવે, સંકટ આવે ત્યારે જ અમે તમને યાદ આવીએ, ત્યારે જ તમે જય અંબે જય અંબે જય અંબે કરો, જય ભગવાન જય ભગવાન જય ભગવાન કરો. એ પહેલાં યાદ નથી આવતા. માતાજીએ ફરિયાદ કરી ભક્તને, અને એ વખતે માય બાળ ભક્તે માતાજીને બહુ સરસ જવાબ આપ્યો. બસ આ જવાબ સાંભળવા જેવો છે. શું કહે છે કે આપત્સુ મગ્ન સ્મરણમ ત્વદીયમ કરોમિ દુર્ગે કરુણાર્ણવેસી નૈત ચટત્વમ મમ ભાવયેથા ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંતી. ભક્ત કહે છે કે માં તમે મને જવાબ આપો કે નાનું બાળક હોય 1.5-2 વર્ષનું, એના ઘરમાં રમતું હોય, એ રમતું હોય ત્યારે એને એની માં યાદ ના આવે, પણ એ નાના 1.5-2 વર્ષના બાળકને એની માં ક્યારે યાદ આવે? જ્યારે એ પડી જાય, એને કંઈક લાગી જાય, એને ભૂખ લાગે, એને તરસ લાગે, એ ક્યાંક ભટકાઈ જાય, એની ઉપર જ્યારે કોઈ આફત આવે ને
ત્યારે એ 1.5-2 વર્ષના બાળકને એની માં યાદ આવે. માટે માં, અમે તમને યાદ કરીએ તોય ભલે, તમને યાદ ન કરીએ તોય ભલે, પણ જ્યારે યાદ કરીએ ને માં, ત્યારે તમે તમારી મહેર, તમારી દયા અમારી ઉપર હંમેશા વરસાવજો, વરસાવજો અને વરસાવજો. અને માં તો બહુ દયાળુ છે, માં બહુ દયાળુ છે. જન્મ દેનારી જનેતા જો આટલી દયાળુ હોય તો જગતને જન્મ દેનારી જનેતા કેટલી દયાળુ હશે? જરાક વિચાર તો કરો તમે. એ માં કેટલી દયાળુ હશે? કોઈ માં હોય, એને 2 કે 3 સંતાન હોય, એ સપૂત હોય તોય ભલે, કપૂત હોય તોય ભલે, એના માટે સરખા. એક ગાંડા હોય તોય ભલે, બહુ બુદ્ધિશાળી હોય તોય ભલે, પણ એક માં માટે એના સંતાનો સરખા છે. એમ આ આદ્ય શક્તિ પરાંબા, જગત જનની, કરુણ સરણી, દીન ધરણી, એ માં માટે અહીંયા જેટલા પણ બેઠા છે, અથવા તો દુનિયામાં જે લોકો જ્યાં બેઠા છે, આ માં માટે એ બધા સમાન છે, સરખા છે, સરખા છે અને સરખા છે. આવો સાચા દિલથી એક વખત માના ચરણે જય જયકાર કરી અને શીશ ઝુકાવીએ. શ્રી અંબે માત કી, શ્રી જગદંબે માત કી જય. સાહેબે ખૂબ જ સુંદર વાત કરી. એ આખી વાતને જો હું 2 લાઈનમાં સાંકળીને રજૂ કરું ને, જો ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો જ્ઞાન વધે, અને જ્ઞાન વધે ને તો હૃદયમાં પ્રભુનો વાસ થાય. પણ તેનાથી ઉલટું આપણે કરી લઈએ. જો અધર્મ સાથે ધન વધે તો બધું ક્ષીણ થઈ જાય, બધું વિસરાઈ જાય. અહીં જે મેં વાત કરી કે આવો એક કાર્યક્રમ હોય કે જ્યાં માતાજી પણ હોય, શ્રી યંત્ર પણ હોય, 21 ભૂદેવો હોય, અને આવી એક સાંસ્કૃતિક પ્રસ્તુતિ થાય, એવો વિચાર જ્યારે મેહુલભાઈ રવાણીએ પ્રથમ વખત કર્યો, ત્યારે ઘણા બધા એવા આયોજકો પણ અમને મળવા આવ્યા કે ભાઈ આવો કાર્યક્રમ ન કરાય. એટલે અમે પૂછ્યું કે કેમ ન કરાય? તો કે ભગવાનની પૂજા તો માત્ર મંદિરમાં જ થાય, એક સાથે આટલા બધા લોકો પૂજા કઈ રીતે કરી શકે? બસ એ દિવસથી મેહુલભાઈએ બીડું ઝડપી લીધું કે મારે આવો કાર્યક્રમ કરવો છે. બધા સાથે જોડાઈએ અને બધા સાથે પૂજા કરીએ. પાછી અડધી અડધી તાલી પડે છે, કાંઈ વાંધો નહીં. મિત્રો, આપણે સૌએ ખરેખર ભગવાનને મંદિરમાં કેદ કરી દીધા છે. એક નાનકડા ઉદાહરણથી મારી વાતને સમજાવું તો, એક વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો છે, તે સિગરેટ ફૂંકી રહ્યો છે. જેવો મંદિરની અંદર પ્રવેશે એટલે સિગરેટને ફેંકી દે છે. ભગવાનની પૂજા કરે છે, અર્ચના કરે છે, દંડવત પ્રણામ કરે છે. પ્રણામ કર્યા બાદ એ નીચે ઉતરી જાય છે અને ફરીથી સિગરેટ સળગાવી લે છે અને રસ્તા પર ચાલવા લાગે છે. હવે એક નાનકડો પ્રશ્ન, ભાઈએ જ્યાં સિગરેટ સળગાવીને ફેંકી દીધી ત્યાં તો ભગવાન હતા, પણ જ્યાં એ બહાર નીકળ્યા ને એમણે સિગરેટ સળગાવી, શું ત્યાં પરમાત્મા નહોતા? ત્યાં પરમાત્મા ન હતા? હતા ને? તો પરમાત્મા તો સર્વત્ર છે. સર્વત્ર રહેલા પરમાત્માની પૂજા શા માટે ન કરી શકાય? એટલા જ માટે અહીં તો માતાજી પ્રસ્થાપિત છે જ, પણ સાથે સાથે અત્યારે આપ સૌની સમક્ષ જોગમાયાના વિવિધ સ્વરૂપોની વિવિધ કૃતિઓ રજૂ થશે. અહીંથી જ રજૂ થશે, આપની વચ્ચેથી જ રજૂ થશે. મારી સૌને વિનંતી છે, આપ સૌને ધજા મળી હશે. આપ સૌ આપની બેગમાં ચેક કરી લો, આપ સૌ પાસે ધજા હશે. આપણે સૌએ એક સાથે આ ધજાને ફરકાવવાની છે. વોલેન્ટિયર્સને વિનંતી, અહીં જેટલા પણ વોલેન્ટિયર્સ ઉપલબ્ધ છે બધાને વિનંતી કે આપણા મહેમાનોને ધજા ફરકાવવામાં મદદરૂપ થવું. આપણે એક સાથે આ ધજાને ફરકાવીશું અને અહીં માતાજીની ઉપસ્થિતિને બિરદાવીશું. જોગમાયા આ શબ્દ આપણે સૌએ સાંભળ્યો હશે, પરંતુ આજે આપણે સૌએ આ શબ્દને અનુભવવાનો છે. ચાલો, મારી પાસે ધજા આવી ગઈ છે. આવી ગઈ છે તમારી પાસે? ઓકે ઓકે ઓકે. સાથે સાથે ફૂલ પણ આપ સૌને આપવામાં આવ્યા છે. એ ફૂલને પણ આપણે માતાજીને અર્પણ કરવાના છે. ચાલો, ધજા આવી ગઈ છે બધા પાસે? બધા પાસે ધજા આવી ગઈ છે? ઓકે. ધજા બહાર આવી જાય પછી હું જોગમાયાને આપણી વચ્ચે બોલાવીશ. જોગમાયા રેડી થઈ ગયા છે.
આપણી વચ્ચે અંબાજી ભંડારા સમિતિના જયેશભાઈ ભાલાણી, દિનેશભાઈ રાણપરા અને કુમારભાઈ શાહ પણ ઉપસ્થિત છે. આપણે સૌ તેમને આવકારીએ અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તેમને હૃદયથી આવકારી રહ્યું છે. ઓકે, બધા પાસે ધજા આવી ગઈ હોય તો પોતાના હાથ ઊંચા કરીને ધજા દેખાડી દે એક વખત. ચાલો, કઈ જગ્યાએ ધજા નથી આવી? ઓકે 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 ઓકે, ઓલમોસ્ટ બધા પાસે આવી ગઈ છે. બધા પાસે હા ધજા તો આવી જ ગઈ છે. ચાલો શરૂ કરીશું. આપ સૌ રેડી છો? માતાજી રેડી છે? ચાલો હબીબભાઈ શરૂ કરીએ.